હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો વેલકમ બેક ટુ માય ઘણા દિવસો પછીનો વિડીયો. કારણ કે હમણાં તો અમે એવા કામમાં અટવાઈ ગયા હતા ને કે વિડીયો બનાવવાનો જરાય ટાઈમ જ ના મળ્યો. તો આઈ થિંક 10 દિવસ જેવું થઈ ગયું હશે વિડીયો બનાવ્યા. અને આજે ફરીથી હું વિડીયો બનાવું છું. તો હું તમને બતાવીશ કે અમે જેટલી પણ શાકભાજી વાવી હતી ને એ બધી શાકભાજી આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો ચલો હું તમને બતાવું. તો જુઓ, આ છે કાળેગડા, બહુ સરસ આવવાની શરૂઆત થઈ ગઈ છે. જુઓ, હજુ નાના છે એવા આ બધે આવવાની શરૂઆત થઈ ગઈ છે. અને કાકડી પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. કાકડી તો બહુ બધી આવી, અમે થોડી કાઢી પણ. જુઓ, આ તો હજુ નાની છે. આ જુઓ, મોટી. અને પછી આ છે ચોળી. અમે એકવાર વેણી છે અને ફરીથી જુઓ, નવી આવી છે. આગળ જઈએ એટલે ગવાર પણ બહુ સરસ આવે છે અમારે. જો મતલબ કે બધી શાકભાજી ટોટલી હવે આવવાની શરૂઆત થઈ ગઈ છે. કંઈ ઘણી તો વાવી નથી, આટલી જ વાવી છે. આગળ જઈએ એટલે ભીંડા પણ અમે વેણ્યા. આ જુઓ, અને હજુ આવ્યા પણ છે નવા. હજુ અમારી શાકભાજી બહુ નાની છે પણ તોય. અને જુઓ, નિંદામણ તો છે ને પૂરું જ નથી થતું. પહેલાં આ લીધું, પછી પેલા ભાગમાં ગયા લેતા એટલે ફરીથી અહીંયા થઈ ગયું. જુઓ કેટલું મોટું. એટલે નિંદામણનો પાર નથી આવતો. તો બસ આ છે અમારી શાકભાજી આટલી, જે કમ્પ્લીટલી બધી ટોટલી આવવાની તૈયારી થઈ ગઈ છે. હવે જોઈએ શું થાય. જો ગાર તો બહુ જ ખૂબ જ આવે છે અને વીણતા કંટાળો પણ બહુ આવે હો. જુઓ, અને આ છે ને અમારે બધું કોઈ પણ દવા વગરનું છે. અમે હજુ આમાં કોઈ પણ દવા કે ખાતર કંઈ નાખ્યું નથી. બસ એમને કુદરતી કહેવાય એ રીતનું છે. તો બસ આટલું છે અમારું, જોઈ લો. અને અમારી બાજરી પણ એકદમ મસ્ત સરસ પાકી જવા આવી છે. એ હું તમને બતાવીશ પછીના વિડીયોમાં. તો બસ હાલ અત્યારે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ.